સુરત પોલીસના હાથે ઝડપાયો ઝારખંડનો ખુખાર આરોપી વર્ષ 2022માં મિત્રની હત્યા કરી લાશને કબ્રસ્તાનમાં દાટી દેનાર મુખ્ય આરોપી રાજન રામ હવે સુરત પોલીસના સકંજામાં છે. ઝારખંડમાં એસઆઈટીની તપાસ જે આરોપીને શોધી ન શકી તેને સુરતના ચોકબજાર પોલીસની ટીમે બાતમીના આધારે દબોચી લીધો છે. ઝારખંડના ચીરાચાસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મર્ડર કેસનો વોન્ટેડ આરોપી સુરતના વેદ રોડ વિસ્તારમાંથી ઝડપાયો છે. માત્ર 25,000 રૂપિયાની ઉઘરાણીમાં મિત્રની ક્રૂર હત્યા કરી લાશને દફનાવી દેનાર આ શખ્સ સુરતમાં છુપાઈને રહેતો હતો. વર્ષ 2022માં આરોપી રાજન ઉર્ફે રંજન કુમારે ખાલિક અંસારી પાસેથી 25,000 રૂપિયાની ઉછીના લીધા હતા. ખાલિક અવારનવાર પૈસાની ઉઘરાણી કરતો હોવાથી રાજને તેના અન્ય 2 મિત્રો સાથે મળીને ખાલિકને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓએ ખાલિકને કબ્રસ્તાન પાસે બોલાવી લોખંડના સળિયાના ઘા મારી તેની હત્યા કરી હતી અને પુરાવા મટાડવા માટે લાશને ત્યાં જ દફનાવી દીધી હતી. આ કેસમાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ થયા બાદ એસઆઈટીની રચના થઈ હતી. કબ્રસ્તાન ખોદીને કાઢવામાં આવેલા કંકાલના ડીએનએ ટેસ્ટમાં તે ખાલિક હોવાનું સાબિત થયું હતું. જો કે મુખ્ય આરોપી રાજન રામ સતત ફરાર હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાતડા અને તેમની સર્વેલન્સ ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પકડાયાની જાણ થતાં જ ઝારખંડ પોલીસની ટીમ સુરત આવી પહોંચી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ગુનેગાર ભલે ગમે તે રાજ્યનો હોય, સુરતની ધરતી પર તેના માટે કોઈ સ્થાન નથી. ચોકબજાર પોલીસે એક વર્ષો જૂનો અનસોલ્વ મર્ડર મિસ્ટ્રીના મુખ્ય આરોપીને પકડીને સરાહનીય કામગીરી કરી છે.